આજે વિશ્વ તંબાકુ દિવસ નિષેધ દિવસ 31 મે પૂરા વિશ્વની અંદર આજે તંબાકુ નિષેધ દિવસ તરીકે મનાવવામાં આવે। આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ 31 મે પૂરા વિશ્વની અંદર આજે તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવવામાં આવે છે। ભારતની અંદર વર્ષે લાખો કરોડો યુવાઓ નશાના લીધે પોતાની મોતને વાલો કરતા હોય છે અને ઘણા બધા પરિવારો વેરવિખેર થઈ જાય છે। હરીશભાઈ ગુજ્જરે તમામ મીડિયા, તમામ રાજનીતિક પાર્ટીને નિવેદન કરીને કે આપણી જે સેલિબ્રિટી છે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, શાહરુખ ખાન, સલમાન ખાન, અજય દેવગન આવા જે કલાકારો છે તે ગુટકા તમાકુના જાહેરાત કરે છે એની પર કેસ કરવામાં આવે અને કાયદેસરની કલમના આધારે જેલની હવાલે કરે। તેમ ભારતના જે ક્રિકેટરો છે રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની એવા અન્ય ક્રિકેટરો જે મોબાઈલ ગેમની જાહેરાત કરતા હોય છે, મોબાઈલને ગેમમાં રમો। આજે મોબાઈલ ગેમથી કરોડોપતિ તો બનતા નથી પરંતુ ઘણા યુવાનો આત્મહત્યા કરતા થયા છે। તેની વારંવાર અમે ટીવી ચેનલોમાં અને પત્રકાર પેપરમાં વાંચતા આવીએ છીએ। અમારા સંસ્થાના કાર્યકર્તા રમેશભાઈ માળી છેલ્લા 10 વર્ષથી નશા મુક્તના દિવસે સાયકલ યાત્રા કરતા હોય છે। આજે રમેશ માળી સવારથી સાંજ સુધી સુરતની અંદર અને સુરતની જનતાને એક મેસેજ પહોંચાડવાની કોશિશ કરી છે કે યુવાનોને આ નશાથી દૂર રાખવામાં આવે। જેમાં રમેશ માળી 3 દિવસ સાયકલ યાત્રા કરશે। આજે સુરત કરીને કાલે અમદાવાદ જશે અને એક દિવસ બરોડામાં જશે। ત્યાંથી જનતાને એક સંદેશ આપશે કે આજે આપણી જે યુવા પેઢી છે તે નશાથી દૂર રહે। મારું નામ હરીશભાઈ ગુજ્જર છે, ગુજ્જર સમાજના પ્રદેશ અધ્યક્ષ અને શ્રીનાથ ચેરિટેબલના અધ્યક્ષ। આજે ભારતની અંદર લાખો કરોડો યુવાઓ તમાકુના કારણે અને ડ્રગ્સના અને નશાના કારણે એનું જીવનનું બલિદાન દેતા હોય છે, મતલબમાં મરી જતા હોય છે અને કેટલાય પરિવાર એમાં તકલીફ ભોગવતા હોય છે। આજે 31 મે એટલે તમાકુ નિષેધ દિવસ। આની શરૂઆત 1988થી થઈ હતી અને 88થી આજે વર્ષો પછી પણ આજે પૂરા ભારત કે સુરત ગુજરાતની અંદર તમાકુના કેન્સરના લાખો કરોડો કેસ બનતા આવે છે। મારી મીડિયાના માધ્યમથી તમામ સરકારીને નિવેદન છે કે આવવાવાળા સમયમાં આની પર ચુસ્ત પ્રતિબંધ મૂકવામાં આવે, કારણ કે આપણી જે યુવા પેઢી છે એ નશાની અંદર ગળા ડૂબી રહી છે। ડ્રગ્સ હોય, તમાકુ હોય, દારૂ શરાબ હોય, એનું સેવન વધી રહ્યું છે દિવસે ને દિવસે। અને સૌથી મારી મીડિયા તરફથી એક નિવેદન છે કે આપણી જેટલી બી સેલિબ્રિટી છે, હું નામ સહિત કહીશ કે એમાં અમિતાભ બચ્ચન આવી ગયા, શાહરુખ ખાન, સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, જે લોકો વિમલ ગુટખાની એડવર્ટાઇઝ કરે છે, આ લોકોને એક સજા થવી જોઈએ, આની પર કેસ થવા જોઈએ, કારણ કે આ દેશની સેલિબ્રિટી કે લોકો એની વાતો માનતા હોય છે। એટલે જો આ લોકો જો મોટા બેનર હોર્ડિંગ લગાવતા હોય એ હોર્ડિંગ પર હું તો કહું ભારતમાં પ્રતિબંધિત હોવા જોઈએ। હું ઘણી જગ્યાએ જોઉં છું કે વિમલ, કેસર કા સ્વાદ, ફલાણા એક ખોટો મેસેજ જાય છે। બીજા જે ક્રિકેટરો છે એમાં ધોની હોય, રોહિત શર્મા હોય, જે મોટા ક્રિકેટર છે મોબાઈલ ગેમ અને આવી વિજ્ઞાપન કરતા હોય છે, જેથી આપણી જે ભારતની જે યુવા પેઢી છે એ ખરાબ રસ્તા પર જાય છે। એ ખરાબ રસ્તા પર ન જાય અને એક સાચી દિશામાં ભારતને આગળ લઈ જવામાં મદદ કરે, કારણ કે ભારત એટલે યુવાઓનો દેશ છે। એટલે હું યુવાઓને પણ નિવેદન કરીશ કે આપણે જે પણ સેલિબ્રિટી છે એના વિજ્ઞાપનો જોવા નહીં, ક્રિકેટરોનો જોવા નહીં, કારણ કે મોબાઈલ ગેમ રમવાથી આજે હું પેપરમાં દિવસે જોઉં છું કેટલા લોકો આત્મહત્યા કરતા હોય છે। અને તમાકુથી પણ ઘરે ઘરે આજે કેન્સરના પીડિત આપણને વ્યક્તિઓ મળી જાય। તમે જાઓ કેન્સરના વોર્ડ ઓફિસ, આજે સરકારી દવાખાને જાઓ તમે, જગ્યા પર તમને આજે પેશન્ટ જોવા મળશે। એટલે આજે વિશેષ નહીં કહેતા, હું તમાકુ દિવસની વિશે એક જ વસ્તુ કહીશ કે લોકો આનાથી દૂર રહે। અને મારા રમેશ માળી છે, છેલ્લા 10-15 વર્ષથી મારી સંસ્થા જોડે જોડાયા છે અને અમે આગળ પણ રાજસ્થાન પાલીથી અમે બંબઈ સાયકલ યાત્રા કાઢેલી, અજય દેવગનને મળવા માટે ગયા હતા અમે કે ભાઈ તમે આજે આટલી મોટી સેલિબ્રિટી, તમે એક તો પિક્ચર તો મોટી બનાવો છો, પિક્ચરમાં તો મોટી વાતો કરો છો, તો જાહેર જીવનમાં કેમ તમે મોટી વાત નથી કરતા? એ મેસેજ લઈને અમે એકવાર બંબઈ ગયેલા હતા। હાલાકી એમને અજય દેવગન તો નહીં મળ્યા હતા, પણ અમને તેરે નામ પિક્ચરના કોઈ ડાયરેક્ટર છે, ડાયરેક્ટર का નામ કેશવભાઈ પાનેરી, કેશવભાઈ પાનેરી જે અમારા રાજસ્થાનના છે એ ડાયરેક્ટરની મુલાકાત થઈ અને એમને બહુ માન સન્માન આપ્યું। અને હું આવા જે ડાયરેક્ટર છે, ફિલ્મી જે એક્ટરો છે એને નિવેદન કરીશ કે તમે આ શોભા નથી આપતું। જે ક્રિકેટરો છે, તમને રૂપિયાની શું કમી છે? આજે અમિતાભ બચ્ચનને રૂપિયાની શું કમી છે? શાહરુખ ખાનને, સલમાન ખાનને રૂપિયાની શું કમી છે? આજે રોહિત શર્મા હોય, ધોની હોય, એને રૂપિયાની શું કમી છે? આજે તમે યુવા પેઢી માટે એક મિસાલ કહેવા, અને જો તમે આવા ખોટા કરતા હોય તો મારી નજરમાં તમે એક ગદ્દાર છો, દેશદ્રોહી છો, આતંકવાદી છો। જય હિન્દ, વંદે માતરમ। जी, आपका नाम? मेरा नाम रमेश माली, गांव खाड़ी, वाया मारवा जंक्शन, जिला पाली, राजस्थान। आज आप साइकिल लेके जा रहे हैं, आज आपका उद्देश्य क्या है साइकिल? मेरा वो नशा मुक्त डे, तम्बाकू डे आज, और मैं तम्बाकू डे पर करीब 10 साल से मैं साइकिल चलता आता हूँ। और खेल और देसी खेल और नशा मुक्त एक मैं श्रीनाथ चैरिटेबल ट्रस्ट एक बड़ी संस्था से जुड़ा हुआ हूँ।
कितने सालों से मतलब ये करते हैं आप? मैं 10 सालों से करता हूँ पूरे भारत भ्रमण में, कहीं भी नाथद्वारा, बम्बई और कलकत्ता और जयपुर, पाली, सब जगह मैं साइकिलिंग कर चुका हूँ। पंजाब में अमृतसर, लुधियाना। इस बार जो नशा मुक्ति का आपने किया है तो आप कौन सी जगह जा रहे हो अभी इस बार? अभी सूरत में नशा मुक्त और अहमदाबाद में 3 दिन तक मैं साइकिलिंग करूँगा। और अभी आप कहाँ से शुरुआत करें जाने की? आज मैं सूरत से, आज पूरा दिन सूरत में चलाई और कल अहमदाबाद में चलाऊँगा और बड़ौदा में और 3 दिन तक चलाऊँगा। सबसे पहले श्रीनाथ चैरिटेबल ट्रस्ट के हरीश भाई गुजर, उनकी तरफ से मैंने साइकिल चलाई पाली से मुंबई। और मेरा यही कहना है कि इतने बड़े एक्टर लोग हैं, सब हैं, तो ये नशीली चीज़ का विज्ञापन नहीं करना चाहिए। युवा पीढ़ी इस पर बहुत देश पीछे जा रहे हैं। सब कह रहे हैं देश आगे बढ़ रहा है, मेरे हिसाब से तो देश बहुत पीछे जा रहा है। मैं भी क्रिकेट का बहुत बड़ा फ्रेंड हूँ, मगर जिस तरीके से विज्ञापन करते हैं कि टीम बनाओ, लाखों करोड़ों जीते, इसके मैंने पूरे देश में देख रहा हूँ जो युवा पीढ़ी इस पे ही लगी हुई है। कोई करोड़पति तो बनते नहीं है, देश इतने पीछे जा रहा है कि पूछो मत। इन पर और जो भारत के प्रधानमंत्री हैं उन सब से मैं कहता हूँ कि इन पे ज़्यादा ध्यान दे, नहीं तो देश बहुत पीछे जा रहा है। कितनी ही आत्महत्या करें हैं, कोई मेरे को करोड़पति तो नहीं दिखा है, रोडपति ज़रूर दिखे हैं। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।